બનાસકાંઠાના બાબરમાં તમામ સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાબરમાં જૈન સમાજના સાધ્વી સાથે અસામાજિક નરાધમોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બપોરે જૈન સાધ્વી કામ અર્થે નીકળ્યા હતા ત્યારે અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને છેડતી કરી હતી। જ્યારે સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા હતા, જેને પગલે જૈન સમાજના અગ્રણીઓ પોલીસે મથકે દોડી આવ્યા હતા અને પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસ દ્વારા શંકાસ્પદ અસામાજિક તત્વોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જોકે ઘટનાના પગલે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર આ ઘટનાને વખોડી છે। આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો બીજી તરફ તેમણે પણ કહ્યું હતું કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી। તેમણે કહ્યું કે હું જૈન સમાજ સાથે છું, આરોપીઓને પોલીસ જલ્દી પકડે અને જેલમાં નાખે તેવી માંગ છે। ગઈકાલે બાબર રોડિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનું જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે। કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે। હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે। અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી, પણ હવે ધર્મ પણ સલામત નથી। અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું। અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ। ઘટનાના મામલે બાબર પોલીસ, દિયોદર, એએસપી બનાસકાંઠા, એલસીબી સહિતની ટીમો તપાસ હાથ ધરી રહી છે અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જોકે ઘટનાના પગલે સમગ્ર જૈન સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ફક્ત જૈન સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ સખ્ત વિરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બાબર પોલીસે મામલાની ગંભીરતાને જોઈને છેડતી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે। આજ રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મારા સાહેબ ઠલ્લે જવા એટલે વાડામાં ગયા હતા। ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું। આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે। એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે। આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી। મારું નામ સંદીપ કુમાર રઘુદાસ ગઢેચા, વજાપુર માજી સરપંચ। અત્યારે બાબર જૈન સંઘમાં જે સાધ્વીજી મારા સાહેબ ઉપર રાક્ષસી કૃત્યવાળાએ જે હિન કૃત્ય કર્યું છે તેનાથી અમારો જૈન સમાજ સંપૂર્ણ દુઃખની લાગણી અનુભવે છે અને આવા તત્વોને તાકીદે જેલના સળિયા પાછળ ધકેલીને દુનિયાને યાદ રહે તેઓ એમને સજા કરવી જોઈએ તેવું અમારું જૈન સમાજનું માનવું છે અને એવી મારી માંગ છે। બાબરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં 12 કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ। અને આ બાબર પોલીસ અને બાબર ગામ માટે પણ સારું છે, નહીં તો બાબર ગામ માટે પણ આ એક કલંક છે।